જય શ્રી રામ. આજે તારીખ 16 કે 15, તારીખ 16/12/2025. આ નાળિયેરીના રોપા રોપીએ છીએ. પેલા 100 રોપડા લાવ્યા હતા, હવે 50 લાવ્યા છીએ. ત્યાં તોય ઘટ્યા છે થોડાક. પહેલાં તોય ભૂંડાએ કાઢી નાખ્યા 10-12 રોપડા. અત્યારે આ સોંપી આ રીતે ડગલું કાઢી નાખવાનું. લ્યો ભાઈ સોંપોજી. પછી અહીંયા આમ લીચો મારી દેવાનો, નિરાતે મેળજો. હળગદી બસ આ રીતે મેલી અહીંથી આ બ્લેડ મારી દેવાની. કાઢી લો ભાઈ કોથળી. આ કોથળી આ રીતે કાઢી લેવાની, પછી બૂરી દેવાનો ઝીણી ધૂળથી. આ રોપાણ થઈ જાય આ રીતે હાઈ ક્લાસ. આ નાળિયેરી છે લોટનના રોપડા છે. આ 50 રોપડા લાવ્યા છે. અને પહેલાં લાવ્યા થઈ બોના હતી. આ બીજી બધી આ લોટન લાવ્યા છે. અત્યારે લોટનમાં શ્રીફળ સારા આવે, લીલું શ્રીફળ આવે. પણ એક રહ્યો છે, હાલો એ સોંપતા આવીએ. હવે નાળિયેરીનું વાવેતર કરી નાખવું છે બધી આમાં, આ 7 વીઘામાં. એનું કારણ છે કે પાણી થઈ ગયા મોળા, ડુંગળી થાય નહીં, કાંઈ વસ્તુ ધારી થતી નથી. એમાં રોડલા ને ભૂંડાની એટલી છે ને હાડમારી, કાંઈ થવા જ નથી દેતા. તો આ નાળિયેરીનું વાવેતર કરી નાખી તો હું આપણે અંદર ગમે મોલ થાય હમણાં 2-3 વર્ષ પછી નાળિયેર શરૂ થઈ જાય પછી કાંઈ જરૂર નહીં. હાલો ભાઈ લઈ લો. આ રીતે સોંપી દેવાની. આ લોટન નાળિયેર 3 વર્ષે શરૂ થઈ જાય છે. 3 નહીં પણ 4 વર્ષે કાઢી લો નિરાતે. પૂરી ગયો. લોટનનું શ્રીફળ મોટું થાય અને લીલું થાય. પીવામાં હાલે નાળિયેર અને આમે હાલે. તે આમાં બધે નાળિયેરીનું જે વાવેતર કરી નાખવું છે. જય શ્રી રામ.